રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં સંપડાઈ હતી. લોક કલાકાર મીરા આહિરે સિવિલ તંત્ર પર તાત્કાલિક સારવાર સમયસર ન આપવાના અને સ્ટાફ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કર્યા હતા. તો હવે સામે સિવિલ તંત્રએ આ સમગ્ર બનાવને લઈને સ્પષ્ટતા કરી છે, જેમાં વિગતો એવી સામે આવી છે કે આ કેસ ઇમરજન્સી કેસ હતો જ નહીં. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. લોક કલાકાર મીરાબેન આહિરે એક વિડીયો જાહેર કર્યો હતો, જેમાં તેઓ રાજકોટની સિવિલ હોસ્પિટલ પર અમુક આક્ષેપો કરી રહ્યા હતા કે સિવિલમાં તેમના સગાને લઈ જવામાં આવ્યા ત્યારે તેમને ઇમરજન્સી સારવાર આપવામાં નથી આવી. આ અંગે જ્યારે અમે મીરાબેન આહિર સાથે વાત કરી ત્યારે તેમણે શું કહ્યું સાંભળીએ. રાજકોટ સિવિલ હોસ્પિટલ કે જે વારંવાર વિવાદમાં આવી છે, અગાઉ પણ લોક સાહિત્યકાર જે રીતના અકાભા છે તેમને પણ એક વિડીયો મૂક્યો હતો ને જે સિવિલ હોસ્પિટલ છે તેની બેદરકારીને લઈને અનેક સવાલો ઊભા કર્યા હતા. ત્યારે ફરીવાર એકવાર રાજકોટની સિવિલ હોસ્પિટલ છે તે વિવાદમાં આવી છે. જે લોક ગાયિકા છે મીરાબેન આહિર, તેમણે ગઈકાલે એક વિડીયો પોસ્ટ કર્યો હતો. તેમને કડવો અનુભવ સિવિલનો થયો. ત્યારે મીરાબેન અત્યારે આપણી સાથે છે, તેમની સાથે જ સીધી વાત કરીશું શું આખી ઘટના હતી. મીરાબેન, આપ સારવાર કરાવવા ગયા હતા, કેની સારવાર કરાવવા ગયા હતા અને શું ઘટના હતી આખી? એક્સિડન્ટ કેસમાં ઇમરજન્સીમાં મારા ભાઈને સિવિલમાં લઈ જવામાં આવ્યો. જે ત્યાં વ્યક્તિ હતા એ લોકોએ તેમને સિવિલમાં લઈ ગયા એટલે મને કોલ આવ્યો એટલે અમે લોકો પણ ત્યાં પહોંચી ગયા. ઇમરજન્સીમાં અમારે લોકોને કેસ કઢાવવા માટે લાઈનમાં ઊભું રહેવાનું. લાઈનમાં ઊભા રહ્યા અમે. નિરાતે એ ભાઈ કેસ કાઢે છે. કેસ કઢાવ્યો પછી કીધું હાલો ફાઇલ આવી ગઈ છે, હવે સારવાર ચાલુ કરો. હવે તમે તો એમ કીધું કે 2 વાગી ગયા છે, અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, કોઈ સ્ટ્રેચરને ધક્કો ન મારે. અમે લોકોએ ધક્કા મારીને એને 4થા માળે લઈ ગયા કે ત્યાંનો કે હાલો આપણે આને લઈ જાય. એને 4થા માળે પહોંચાડ્યો તો ત્યાંનો સ્ટાફ છે ને એ કે અમારી રીતે નિરાતે કામ થશે, એમ કે થશે કામ એમ. તો ઇમરજન્સી એટલે શું, કોઈ જવાબ આપશે ખરું મને? ઇમરજન્સીમાં કે શું સારવાર થાય? ઇમરજન્સીમાં શું થઈ શકે? મીરાબેન, આપે જે વિડીયોની અંદર એક ઉલ્લેખ પણ કર્યો છે કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો ને એક વિડીયો પણ તમે વાયરલ કર્યો છે કે જેની અંદર પણ એ દેખાઈ રહ્યું છે. એ રકઝક થવાનું કારણ શું હતું તમારે તેમની સાથે? મેં મેડમને એમ કીધું કે તમારી પાસે ફાઇલ આવી ગઈ છે, હવે તમે સારવાર ચાલુ કરો. તો મને કે થશે એટલે મેં એમને એમ કીધું કે 10 કલાક થાય પછી તમે ઇમરજન્સી ચાલુ કરશો? તો એમણે એમ કીધું કે નહીં થશે. મને કે તું નીકળ અહીંથી. અભદ્ર ભાષામાં બહુ વાત કરતા હતા એટલા માટે આ ઘણું બધું બની ગયું. એના પછી મેં વિડીયો ચાલુ કર્યો અને વિડીયોમાં પણ એ બહુ અભદ્ર ભાષા વાત કરે છે. મને એમ કીધું કે તું નીકળ, એ કે હવે તો દાખલ નહીં થાય કેસ, સિક્યોરિટીને બોલાવો અને આ લોકોને બધાને બહાર કાઢો. મીરાબેન, જે રીતના તમે તો કહીએ કે એક લોક ગાયિકા છો, તે છતાં તમારી સાથે આ રીતનું વર્તન થયું, તો ત્યાં બીજા જે નાના માણસો છે તેમની સાથે કેવું વર્તન થતું હશે? ગરીબ માણસ સાથે આ લોકો કોઈ માણસાઈ પણ નહીં રાખતા હોય. એ લોકોને બસ એનો જીવ ખોવાનો, મોઢું બંધ રાખવાનું. કેમ કે એની પાસે તો બોલી શકે તો પણ એનો અવાજ દબાવી, નહીતર એના પેશન્ટને કોઈ જાતની સારવાર ન કરે. કામ મરી જાવ, બસ એ જ રસ્તો રહ્યો રાજકોટ સિવિલનો. કોઈ જાતનું કઈ લાપરવાહી છે, બહુ લાપરવાહી છે આ લોકોની. મીરાબેન, તમે જે વિડીયો વાયરલ કર્યો તે પછી કોઈ તેમના જવાબદાર જે સિવિલ તંત્રના વ્યક્તિ છે તેમનો તમારી સાથે સંપર્ક થયો ખરી કોઈ? નહીં, કોઈ જાતનો નહીં. કોઈ જાતનો કઈ સંપર્ક નથી. તમારી માંગ શું છે હવે મીરાબેન? રાજકોટ સિવિલ ઇમરજન્સીનો મતલબ સમજાવો અને આ વસ્તુ છે જે થાય છે એ ક્યાં સુધી થશે? માણસના જીવ હોઈ જાય, માણસ મરી જાય તો તમે ઇમરજન્સી વોર્ડ જે ચાલુ કર્યો છે એ બંધ કરી દો. આ વસ્તુ જો તમારે કરવાની હોય અને આ સ્ટાફમાં સુધાર નહીં થાય તો આવી રીતે હું લડ્યા રાખીશ. જ્યાં સુધી સ્ટાફ નહીં સુધરે તો હું એની પાછળ પડીશ જ, હું મૂકીશ નહીં કોઈને. જે રીતના આરોગ્યને લઈને સારી વાતો થતી હોય છે, શું લાગ્યું આપને આરોગ્યની જે રાજકોટની સિવિલ હોસ્પિટલ એટલે સૌરાષ્ટ્રની મુખ્ય હોસ્પિટલ કહેવામાં આવે છે સરકારી, આ જે વાતો સરકાર કરી રહી છે તે મુજબની કાર્યવાહી ત્યાં લાગી તમને? નહીં, ખાલી આરોગ્ય વિભાગ છે એ વાતું જ કરતું હશે. કોઈ જાતની કઈ કાર્યવાહી નથી થતી અને કોઈ જાતની કોઈને પણ સારવાર નથી મળતી. વાતું છે ખાલી. જી ચોક્કસથી જેમને કડવો અનુભવ થયો તે મીરાબેન આપણી સાથે હતા. તેમને તેમના કડવા અનુભવને લઈને અનેક વાતો જે રીતના કહી, તેમના દ્વારા ન્યાયની માંગ સાથે કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ને જવાબ નહીં મળે ત્યાં સુધી હું વિડીયો મૂકતી રહીશ અને આ ન્યાય માટે માંગ કરતી રહીશ. ત્યારે જે સિવિલ હોસ્પિટલનું તંત્ર બેદરકારી વારંવાર કરતું આવ્યું છે, આ તંત્રને કોણ સુધારશે તે પણ એક મહત્વનો પ્રશ્ન છે. તે હાલ
ઊભો થઈ રહ્યો છે. તો મીરાબેન આહિરના આ બધા જ આક્ષેપો સામે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયાએ પણ ખુલાસો કર્યો છે. સાંભળીએ તે અને સિવિલના અન્ય જવાબદાર હોદ્દેદારોએ આ અંગે શું સ્પષ્ટતા કરી. ડૉક્ટર ભાવેશ વિસનાણી, સર્જરી વિભાગમાં અત્યારે ઇન્ચાર્જ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સહ પ્રાધ્યાપક છું. આ જે બનાવ બનેલો છે એ ચોથા માળે સર્જરી વોર્ડ નંબર 1માં બનાવ બનેલો હતો. બરાબર. અને દર્દીને સર્વન્ટ દ્વારા ત્યાં લઈ જવામાં આવેલ અને એમએલસી કેસ સાથે પણ લઈ જવામાં આવેલ અને દર્દીને તપાસ માટે ત્યાંના ડ્રેસિંગ રૂમમાં સ્ટ્રેચર સહિત રાખવામાં આવેલ અને ત્યાંના ઓન ડ્યુટી ડૉક્ટરે તાત્કાલિક દર્દીની તપાસ કરેલ અને મીનવાઇલ સર્વન્ટે જે કેસ છે એ નર્સિંગ સ્ટાફને આપેલ હતો અને નર્સિંગ સ્ટાફ જ્યાં સુધીમાં એનો કેસની એન્ટ્રી લે ત્યાં સુધીમાં નર્સિંગ સ્ટાફ અને બંને વચ્ચે જે કોઈ વાતચીત વિડીયોમાં દેખાય છે એ રીતે ઇમરજન્સી એટલે દરેક દર્દી માટે અલગ અલગ હોય છે. જે દર્દીના સગાઓને ઇમરજન્સી શું છે એ ન ખ્યાલ આવી શકે. ઇમરજન્સી કયા દર્દીને છે એ નક્કી કરવાનું કામ ડૉક્ટરોનું હોય છે. જે દર્દીના સગા ન કહી શકે કે આ વસ્તુ દરેક દર્દી પોતાના સગાને વાલું હોય છે, એટલા માટે દરેક દર્દી માટે ને દર્દીના સગાના માટે દરેક દર્દીને કાંઈ પણ નાનામાં નાની તકલીફ હોય તો એમને એ ઇમરજન્સી લાગે છે. પરંતુ આ કેસમાં દર્દી હાલીને ચાલીને આવેલ છે. દર્દી વાતચીત કરતું હતું. દર્દીને શરીરના કોઈ ભાગમાંથી લોહી પણ નીકળેલ ન હતું અને દર્દીને પોતે પ્રથમ દ્રષ્ટિએ દાખલ થવું ન હતું એમ જણાવતું હતું. પરંતુ સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટરે કહેલ કે દર્દીને તપાસી અને એમને લાગેલ કે માથાના ભાગમાં થોડી ઈજા થયેલ છે એટલે ઓબ્ઝર્વેશન માટે દાખલ થવું જરૂરી છે. એ પ્રાથમિક તપાસમાં એવું લાગતું હતું કે દર્દી હેડ ઇન્જરી વસ્તુમાં ઘણી બધી વસ્તુઓ આવી જતી હોય છે, પણ પ્રાથમિક તપાસમાં માથાના ભાગમાં ઈજા થયેલ એવું લાગતું હતું. પરંતુ દર્દી ફૂલ કોન્શિયસ એટલે કે ભાનમાં સભાન હતું. કોઈ પણ જાતની ઉલટી, ચક્કર કે કોઈ પણ જાતની આંચકી કે એવું કોઈ પણ નહોતું. દર્દી ચાલીને આવેલ હતું એટલે દર્દી ફૂલ ભાનમાં હતું. એટલે એ માઇનર ટાઈપની હેડ ઇન્જરી ઈજા કહી શકાય. એ નર્સિંગ સ્ટાફની સાથેની વાતચીત થયેલી હતી. એ વિડીયોમાં આપ લોકો પણ જાણો છો શું વાતચીત થયેલી હતી. એના વિશે હું કાર્યવાહી કરવા માટે ન બોલવા જોઈએ, પણ આ બાબતમાં એમની સામે કાર્યવાહી લેવા માટે હું સક્ષમ ઓથોરિટી નથી. જે મેડમ સક્ષમ ઓથોરિટી કહેવાય એ લઈ શકે. એટલે એ બાબતમાં હું કોઈ કમેન્ટ નહીં કરી શકું. પ્રાથમિક તપાસ કરતા એવું જણાય છે કે દર્દી 1:53 સિવિલ હોસ્પિટલ રાજકોટ ઇમરજન્સીમાં તપાસ માટે આવેલું. જ્યારે ઇમરજન્સીમાં આવ્યું ત્યારે તરત જ એને મેડિકલ ઓફિસર તથા સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા તપાસ કરવામાં આવેલી અને ટ્રીટમેન્ટ પણ આપવામાં આવેલી. સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટરે દર્દીને દાખલ થવાની સલાહ આપેલી. પ્રાઇમરીલી દર્દીએ દાખલ થવાની ના પાડી, છતાં પણ સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા એમને સમજાવી અને દાખલ કરવાની સલાહ આપવામાં આવેલી. એમ માની અને દર્દી 1:54 એટલે વિધિન 1 મિનિટ એડમિટ કરી દેવામાં આવ્યું છે. પેશન્ટ એડમિટ થયા પછી વોર્ડ નંબર પેશન્ટને ગ્રીવિયસ ઇન્જરી નથી, ફક્ત એને માથામાં વાગેલું હતું. કોઈ બ્લીડિંગ તથા કંઈ હતું નહીં, એટલે ઇમરજન્સી વોર્ડમાં એડમિટ કરવાની જરૂર નથી. એટલે સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા એને સર્જિકલ વોર્ડમાં એડમિટ કરવામાં આવેલા. પેશન્ટને સ્ટ્રેચર પર વ્યવસ્થિત રીતે દર્દીને સર્જરીના વોર્ડમાં ચોથા માળે એડમિટ કરવામાં આવેલું. એડમિટ કર્યા પછી દર્દીને તરત જ સર્જિકલ વોર્ડમાં હાજર રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા તપાસ કરવામાં આવેલી અને દર્દીએ પોતે પણ કીધું કે મારી તપાસ થઈ ગઈ છે. એમના રિલેટિવને પણ સમજાવ્યું કે મારી તપાસ ડૉક્ટરે કરી છે. એ દરમિયાન સર્વન્ટે જે નોર્મલ કેસ પેપર હોય કે મેડિકો લીગલ કેસ પેપર હોય એટલા માટે પેશન્ટને નર્સિંગ સ્ટાફે મેડિકો લીગલ રજિસ્ટરમાં એનો કેસ ફોર્મલી રજિસ્ટર કરવાનો હોય છે.
આટલી પ્રોસેસ પણ દર્દીના રિલેટિવે સિસ્ટરને કરવા દીધી નથી. સિસ્ટર આખું નામ પણ લખી શક્યા નથી. ફક્ત કાનાભાઈ નામ લખ્યું એટલી વારમાં રિલેટિવે પેશન્ટ સાથે ફાઇટિંગ ચાલુ કરી દીધી હતી અને વર્બલ એબ્યુઝ ચાલુ કરેલું. એ પછી પણ પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા માટે ઇન્જેક્શન્સ, આઈવી ફ્લુઇડ્સ બધું જ રેડી કરાવેલું, છતાં પણ રિલેટિવ્સે ભેગા થઈ અને પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા દીધી નથી. અને આ બધું કર્યા પછી વિધિન 10 to 15 મિનિટ્સ વોર્ડમાંથી પેશન્ટને રિલેટિવ લઈ અને નીકળી ગયા. આ દરમિયાન પણ ડૉક્ટર્સે કન્ટિન્યુઅસ પેશન્ટને સમજાવ્યા છે કે તમારે દાખલ રહેવું જરૂરી છે અહીંયા અને તમે અહીંયા ટ્રીટમેન્ટ લો, છતાં પણ રિલેટિવ્સે પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા દીધી નથી. વિડીયોમાં અમે તમને બીજો વિડીયો આપશું જેમાં હોસ્પિટલના સ્ટાફ પેશન્ટના રિલેટિવને સમજાવે છે કે સભ્યતાથી બોલો. જે સારું અમારી પાસે બી અમારી પાસે જે છે એ તપાસ કરીને ડિક્લેર કરી શકીએ અમે એમને આ પ્રાથમિક તપાસ છે. સારવાર આપવા જ નથી દીધી પેશન્ટના રિલેટિવે. એ અમે કરશું. અમારી કમિટી જે માર્ગદર્શન આપશે, તપાસ પૂર્ણ થશે પછી આ પ્રાથમિક તપાસનો અહેવાલ આપું છું તમને. બીજો ફાઇનલ તપાસ કયા ડોક્ટર અત્યારે ચર્ચા કરીએ છીએ એની કરીએ. આટલી મોટી આપણી સિક્યુરિટી હોય છે, લાખો રૂપિયા દર વર્ષે આપણે સિક્યુરિટી પાછળ ખર્ચીએ છીએ. પેશન્ટ મોબાઈલ લઈને અંદર આવી જાય, ઝઘડો કરે, એની પણ તપાસ કરશું અમે. સિક્યુરિટીની એ પણ તપાસ ચાલુ છે અમારી. મીડિયાને તો એટલે ટૂંકમાં એટલી બધી સ્ટ્રિક્ટ છે, અમે બધા એને આ રિલેટિવ્સ કેવી રીતે આટલું મોટું ક્રાઉડ આવી ગયું એ અમારે તપાસ ચાલુ છે. કોઈ કાર્યવાહી કરશું. અમે તપાસમાં કંઈક જણાશે તો કાર્યવાહી ચોક્કસ કરશું. સીધી રીતે વાત છે, કોઈ પણ દર્દી કે એના સગા જો તેની સાથે કંઈ થયું ન હોય તો કોઈ આ રીતે વર્તન ન કરે, સ્વાભાવિક છે. તો આ થયું કઈ રીતે, સત્ય હકીકત શું છે એ જણાવો. આ પ્રાથમિક તપાસ છે. જે સત્ય હકીકત મારી પાસે છે ટાઈમ સાથેની છે, બરાબર. હજી બીજી કોઈ ઊંડાણમાં તપાસ કરશું. આ જે વિધિન 2 અવર્સ જે પ્રાથમિક તપાસ કરી છે એનો રિપોર્ટ છે અને આના પછી પણ ઊંડાણમાં તપાસ અમારી કમિટી કરશે અને આજ સાંજ સુધીમાં અમને જવાબ આપશે. ઘટનાની આજે સવારે. ત્યાં સુધી તમને જાણ નથી ના. બેન 40 બેન જે પેલા જે બેન જે આક્ષેપ કરીએ છે 40 થી 50 મિનિટ સુધીનો સમય છે અને 40 થી 50 મિનિટ તો પેશન્ટ વોર્ડમાં એડમિટેડ એટલે હોસ્પિટલમાં એડમિટેડ જ નથી રહ્યો. તમે કહો કે એમને સારવારની પ્રોસિજર શરૂ કરી, એ બેન કહે છે કે અમે ચોથા માળ સુધી જાતે લઈને ગયા હતા. અમારી પાસે વિડીયો છે કે સર્વન્ટ અને સ્ટ્રેચર ભેગા પેશન્ટ શિફ્ટ થઈ રહ્યા છે. પેશન્ટ ચાલતું આવેલું છતાં પણ અમે સ્ટ્રેચર પર પેશન્ટને મોકલેલું છે. એ વિડીયો પણ અમારી પાસે છે. સ્ટ્રેચર વાળો વિડીયો 100% તપાસ પૂર્ણ થઈ જાહેર કરશું. તેમનું કહેવું છે કે આ કેસ કોઈ ઇમરજન્સી કેસ નહોતો અને દર્દી પોતે ચાલીને આવ્યા હતા અને એ છતાં ડોક્ટર દ્વારા તેમને દાખલ થવાની સલાહ પણ આપવામાં આવી હતી, પરંતુ તેમણે ના પાડી હતી. અને સામે તેમણે એવો આક્ષેપ કર્યો છે કે દર્દીના સગાએ નર્સિંગ સ્ટાફ સાથે ખરાબ વર્તન કર્યું હતું અને 45 થી 50 મિનિટ તો એ લોકો હોસ્પિટલમાં રહ્યા જ નથી એવું કહીને 45 થી 50 મિનિટ સુધી સારવાર ન આપ્યા હોવાની વાતને પણ નકારી કાઢી છે. અને તેમણે કહ્યું કે આગળ જતા અમે સીસીટીવી પણ જાહેર કરીશું. એટલે હવે આ બાબતે સીસીટીવી આવે જ વધુ પારદર્શિતા આવી શકે છે, પણ એટલી અપેક્ષા રાખીએ કે દરેક લોકો પોતાની માણસાઈ ન ભૂલે અને ડોક્ટર દર્દી અને તેમના સગા સાથે સારું અને સંવેદનશીલ વર્તન રાખે અને સામે દર્દી અને તેમના સગા પણ ડોક્ટર સાથે સારું અને આદરપૂર્વક વર્તન રાખે અને ભવિષ્યમાં આવી કોઈ જ ઘટનાઓ ન બને તેની તકેદારી રાખે. આ વિષય તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.